હર મહાદેવ। આજે હું તમને મિની કુંભ મેળો જૂનાગઢમાં 2026માં યોજાયો છે તે કુંભ મેળો દેખાડવા જઈ રહ્યો છું। સામને જે તમને ગેટ દેખાય છે તે ગિરનાર દરવાજો છે। આપણે ગિરનાર દરવાજા અંદર જવાનું છે ધીરે ધીરે હાલીને। પબ્લિક પણ વધારે છે એટલે આપણે થાક નહીં લાગે, કંટાળો પણ નહીં આવે। જો તમે ચેનલમાં નવા આવ્યા તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। આપણે આવી ગયા છે શ્રી રામ ટેકરી સર્કલ। આપણે 1 કિલોમીટર જેવું ચાલી રહ્યા છીએ। કેવું સરસ મજાનું ડેકોરેશન કરેલ છે। આપણે ધીમે ધીમે ચાલીને જવાનું છે। આ એક સેલ્ફી પોઈન્ટ છે જેથી કરીને લોકો મહાદેવ સાથે સેલ્ફી લઈ શકે છે। તેના માટે ડેકોરેશન કરવામાં આવેલું છે। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો। કેવો લાગ્યો તમને આ શિવરાત્રીનો મેળો? એ બાજુમાં ડાયરાનો પ્રોગ્રામ પણ ચાલુ છે। ડાયરો પર તમે જોઈ શકો છો। આપણે આવી ગયા છે ભવનાથનો પ્રવેશ દ્વાર। જય ગુરુદત્ત। જો કોઈને ઇમરજન્સી આવે તો એમ્બ્યુલન્સની પણ સુવિધા ચાલુ છે। શિવરાત્રિના દિવસે અહીંયા રગડી નીકળે છે। આખો રસ્તો ખાલી હોય છે। કેવા પ્રકારનો લેઝર શો છે। અહીં બધા સાધુ સંતો બેઠા છે, તપસ્યા કરે છે। સામે દેખાય તે અખાડો છે। આ શિવલિંગ છે, બનાવેલી શિવલિંગ છે।
સામે તમને દેખાય છે તે ભવનાથ મહાદેવનું મંદિર છે. ભવ એટલે ભવનો નાથ, તેને ભવનાથ કહેવામાં આવે છે. સામે લેઝર શો થઈ રહ્યો છે શિવલિંગ સામે. ઓમ નમઃ શિવ ભવનાથ મહાદેવ મંદિરમાં આપનું હાર્દિક સ્વાગત છે. હર હર મહાદેવ, હર હર મહાદેવના નારા લાગી રહ્યા છે. ઓમ. સામે જે ભવનાથ મહાદેવનું મંદિર દેખાય છે તે મંદિરમાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. એટલી બધી પબ્લિક ભીડ છે તોય પણ આપણો વારો આવી જશે. લાઈનમાં જવાનું છે. બધે વિડીયો ઉતારે છે. હું તમને લાઈવ ભવનાથ મહાદેવના દર્શન કરાવવા જઈ રહ્યો છું. અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ છે તોય પણ મેં તમારા માટે આ વિડીયો ઉતાર્યો છે. જય ગિરનારી. આ ભવનાથ મહાદેવનું જૂનું મંદિર છે. કેવું ફૂલોથી શણગાવેલ છે. સામે ડમરું દેખાય છે શંકર ભગવાનનું અસ્ત્ર, ડંકો છે. જય ભવનાથ. ડમડમ. કેવું સરસ મજાનું ફૂલોથી ડેકોરેશન કરેલ છે. ઓમ નમઃ શિવાય. જય ભવનાથ મહાદેવ. સામે ઝુમર દેખાય છે. આ મુરગી કુંડ છે. હાલો હું તમને હવે લેઝર શો દેખાવા જઈ રહ્યો છું મહાદેવનો. સામે તમને દેખાય છે તે લેઝર શો છે. શાંતિથી જોજો.